આ લે વ્લોગ ચાલુ કરી દીધો. કેમ છો મારા કલેજા? હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બે ઠેલા નથી, અહીંયા આવો બતાવું. બતાય 8-10 ઠેલા છે મિત્રો, 8-10. વિચાર કરો, આપણે નોર્મલી યાર ગુજરાતમાં રખડવા જતા હોય ને તો તમને ખબર જ હોય કે આપણે વધીને 1, 2, વધીને 4 ઠેલા લેતા હોય, પણ આજે 10 ઠેલા એટલે તમે વિચારી આપણે કઈ બાજુ જવાનું હે. પણ આજના વ્લોગમાં એવું હોય ને કે તમને કોઈને ખબર નથી પડવા દેવાની આપણે કે આપણે કઈ બાજુ જઈએ, બરોબર? તો થંબનેલમાં તમને ખબર નહીં પડે, કેમ કે થંબનેલમાં કેમ ખબર પડશે? થંબનેલ તો એમ લખીશું ગાડી કઈ બાજુ જવાની છે. હે તો મિત્રો આપણે કઈ બાજુ જવાનું છે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. ન ખબર હોય ને તો આપણે આવતો વ્લોગ એ મૂકશું, એમાં જોઈ લેજો, બરોબર? અત્યારે તો સસ્પેન્સ છે, સસ્પેન્સ જ રહેવા દઈએ આપણે, બરાબર? હવે આપણું પેકિંગ બધું રેડી થઈ ગયું છે ને અત્યારે વાગી રહી છે સવારના 5 અને હવે આપણે નીકળશું પણ બોલાય છે મોઢામાંથી રતનપુર બોર્ડર. ના બાપા, બોર્ડર લઈ જવું છે. આ બધા ક્યાં બોર્ડર લઈ જો, બોર્ડર મૂવીમાં હાલે એમ છે બધા. બોલી જો ક્યાં છે એમ જો તો. આજે હે ને મારી હાથમાં કેમેરો નથી, કોમલબેનના હાથમાં કેમેરો છે આજે. બધા જ કોમલબેન છે માસ્ટર છે વ્લોગિંગ ના. 1.5 લાખ થઈ ગયા આજે, લાખે નથી થઈ ગયા. ચાલો મિત્રો, આપણે હવે તમને આગળ બતાવશું બધી વસ્તુઓ. તમારે કન્ટિન્યુ વ્લોગ જોવાનો, આપણો વ્લોગને સ્કીપ નથી કરવાનો, બરોબર? તમે વ્લોગ જોશો કન્ટિન્યુ, તમને બહુ મજા આવશે. આપણે બહુ જવાનું છે ખરેખર બહુ દૂર, બરોબર? ક્યાં જવાનું તમે લોકો તો કહી દેજો કોમેન્ટમાં, હું તમને આખા વ્લોગમાં ઘડીથી પૂછીશ. તો જોઈ લો મિત્રો, આપણી ગાડી થઈ ગઈ રેડી, અંદર બધા બેસી ગયા. જોઈ લો, ફોર્ચ્યુનર જેવું લાગે ને, ફોર્ચ્યુનર કરતા મસ્ત ફિલિંગ આવે. ક્લિયરિટી મસ્ત આવે એટલે અંધારામાં બધા ઉઠાણ મોટી દે. આમ જો હજી એક પર્સન જો, ઓહો હો, આ પાછળ ઠેલા જો રાખી. આ ગાડીમાં ખરેખર નાનકડી ગાડી બધી સમજ જતા હતા, આમાં નથી સમજતા. એવી વાઇબ નથી આવતી એમ કે, આને વાઇબ આવે ચૂંટીને જો. તો આ તો જો રસ્તામાં તો ખાઈ મમ્મી આગળ બેવાડી દીધા છે. વિહાન હજી નિંદરમાં બેટા, અને વાળ જો કઈ ભાઈ ઓલે છે ને ડાયરેક્ટ રાખી દીધો વાઇટકો માથે. હાલો આપણે બેસી જાય. હાલો ચાલો મિત્રો, હવે આપણે જાશું, આપણી ગાડી હવે જશે. અત્યારે પેલા કેટલા કિલોમીટર છે ક્યાં બતાડે? 48-400 છે. જોઈએ ક્યાં બતાડે અહીંયા. ઓકે, આમાં છે ને ગદનું ડિજિટલ વાળો આપણને ફાવે નહીં, આપણે આપણી જમકોડીને જ ફાવે. 48-404 છે. શું થયું? એસી કોણ ચાલુ કરે? જો આટલી ઠંડીમાં એસી હતી, આટલી ઠંડીમાં એસી? વાહ હરે ઔરત વાહ. બધા રેડી થઈ ગયા છે જવા માટે, સામાન પેક થઈ ગયો છે અને માણસો પેક થઈ ગયા છે, બરોબર? તો આપણે જવું ને મિત્રો? બોલશે કે નહીં કોઈ? જાશું બરોબર? તો આપણે એકવાર જય બોલાવી દઈએ બધાની. બોલવા તો દે. બોલો સાળંગપુર દાદાની, બોલો શ્રી ચામુંડા માતની, બોલો દ્વારકાધીશની. હાલો મિત્રો, આપણે ગાડીનું પ્રસ્થાન કરીએ. રૂટ બહુ લાંબો છે, સફર બહુ મોટો છે, બહુ મોટો સફર છે. એટલે હર હર મહાદેવ હર. તો મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે માના શરણમાં. ક્યાં? ચોટીલા. એટલે આ રસ્તામાં આવે છે, પણ આપણે રાબેતા મુજબ આપણે માના દર્શન તો કરવા પડે ને, એમાં ના હાલે. દર્શન કરી લઈએ, એક નારિયેલ વધારી દઈએ આપણે મસ્તીનું. અને આ જો હાલો, એક નારિયેલ વધારી નાખીને પછી આપણે આગળ પ્રસ્થાન કરીએ, બરાબર? આપણે ક્યાં જવાનું છે એ તો તમને હું હરેક વસ્તુ કહેવાનું છે, બરાબર? ક્યાં જવાનું કોમેન્ટ કરી દેજો. આ તો બધું રસ્તામાં હજી ઘણું બધું આવશે. રસ્તામાં ઘણી બધી જગ્યાએ અમે ઊભા રહેવું. આ તો મેં કીધું જાય મમ્મી જો નારિયેલ ચડાવવું પડે ને મારે, એટલે અમે નીકળેલા નારિયેલ ચડાવી દઈએ. હાલો આજો રવિના. હજી તો હુઈ ગઈ છે અત્યારમાં. આપણી જો આ ગાડીનું નામ શું દેવું યાર, એ હજી ખબર નથી. ગાડીનું નામ જરા કોમેન્ટ કરજો. ગાડીનું નામ શું રાખવું આપણે કોમેન્ટ કરી દેજો. 10% ચાર્જિંગ ઉતર્યું હતું ને, મેં પાછું ચાર્જમાં રાખીને કરી નાખ્યું, 20% વધારે કરી નાખ્યું. આ શું અત્યારમાં ખાવા ઉભરી ગઈ સવારમાં? ના કરો ખાતા, કારણ આમાં ઘરમાં બધે ખાઈ બહુ હતું. કેટલો ખાવે? દહીં 20 રૂપિયા પાછા લીધે ને પૈસા. અમારા લોકોને વાંધો નથી, તમારા લોકો ખાધું? અરે અરે અહીંયા જો પાછળ ઉપર કેવો સીન આવજો બધા.
મસ્ત છે હવે ફોટો પડતો વિડીયો ઉતારો એ તમારા લોકોએ ખાધું આ લોકો તો ખાઈએ તમારા લોકોએ ખાધું એવું હા હાલો અમારા લોકો ગાડી હલાવી હે ના બેન મારે ભોગવાનું નહીં અહીંયા હા તો જોઈએ આપણે ઉઠો આપણો હાવજ ઉઠો ગુડ મોર્નિંગ વિહાન ગાડીની હાલત જો ખાલી ક્યાં કિંજલ બતાવું હા એક મિનિટ ઊભો રહે જોજો કાઢી નાખ્યું ઓ આયા જો હા લ્યો ઠીક આ છે નડતો તો ને એક સાઈડ કાઢી નાખ અરે અરે ઓલું સીટ કાઢ નાખી આ ને નવી ગાડી હોય ગાડી રદ થઈ ગઈ આજે આપણે વિહાન ઉઠી ગયો ફાઇનલી અને આપણે ધીમે ધીમે ગાડી હલાવ્યા જઈએ છીએ અત્યારે કાંઈ ઉતાવળ નથી આપણે ક્યાં જઈએ નહીં કહેવાનું લાગશે વાર પણ આવીશે મજા આ રસ્તા ઉભી રહી કરો સી કરી રસ્તામાં રસ્તામાં સી કરી પછી મારે પેટ્રોલ પંપ ઉભી રાખી પેટ્રોલ પંપ કરી ગયા છે આગો વિવો જાય રેવા દેજે મારી ગાડી મૂકી દે મારી ગાડી મૂકી દે ભાઈ એલા ભાઈ મારી ગાડી મૂકી દે બાપુની છે મારી ગાડી છે આ બાપુની છે તારી નથી બાપુની છે મૂકી દે ખવડાય જ ખરી વિડિયો ચાલુ ને એટલે ખબર બાકી ગાઈ દીધી ડેડુ માં ક્યાં પડ હું તો પાર્લેજી વાળો હાઈટ કો રાખી કાપી દીધી ફોટો સાઈડ હા આ વાળું નર્મદા નદી કહેવાય કે નર્મદા ડેમ કહેવાય ભૂખ લાગી ગઈ તો હવે નાસ્તો કરવા જરા ઉભા રહી ગયા હી ભૂખ લાગી ગઈ ભાઈ આજો ડાયરેક્ટ રમકડાની દુકાને પહોંચી ગયો જો હું ડાયરેક્ટ રમકડાની દુકાન પહોંચી ગયો એને ડાયરેક્ટલી મને જ બોલાવી ખબર હે મેનેજર હોય ને જો આ મેનેજર હે આના મેનેજર આ રહ્યા હે શું નાસ્તો કરવાનો ચાર્જિંગ તો ભેગું લઈને રખડાય મારું નથી તારું તો એ લ્યો લૂછો દેતો છે ને આવા કારનામાં અમારા ઘરમાં જ થાય આવડે જો આમ બધા રિક્ષા બધા તારી દાંત કાઢે છે આમ જો 140 રૂપિયા ઉપર લખ્યો ભાવ બધે ભાવ 140 રૂપિયા હે જો ભાવ એ લખેલો જો દેખાડો 140 રૂપિયા લીધી બોલી યાર મેનેજર લઈ દીધી જો મેનેજર જો રહી ક્યાંય બહાર નથી કાઢ્યા જવા તમને તો ક્યાંય તો રિક્ષા લીધી એક ગઈ આલા રિક્ષામાં બેન ગયો દાદા બુદ્ધિ જ ન આવી યાર 20 રૂપિયાની જે વેળામાં રિક્ષા મળે ને 140 રૂપિયામાં પરાણે લેવરાવી જવાને એને હે ને ઘરે જઈને સર્વિસ કરવાની ફાઇનલ છે આજે સમજાઈ ગયું સર્વિસ કરવાની ફાઇનલ છે બેટા તારું શું કેવું એ બાબતે તમારું શું તમારું મારી સર્વિસ કોણ કરે તું તમે કઈ સહાય થાય આય છે તો જોઈ લ્યો મિત્રો આપણે આબુ રોડ પહોંચી ગયા ને બ્રિજનો વ્યૂ જો ખાલી યાર મને ખરેખર બહુ ગમી ગયો હદ બારનો ગમી ગયો મને ખબર હું કાળો હું જરા કોઈ કમેન્ટ ના કરતા તું કાળો લાગે છે કેમ કે ઓલમોસ્ટ અમે 400 કિલોમીટરની ઉપર વયા ગયા છીએ 400 કિલોમીટર વટી ગયા અને આપણે જાય છીએ એ નથી કહેવાનું ક્યાં જાય રસ્તામાં જે વસ્તુ આવશે તમને બતાવતા જેમ કે માઉન્ટ આબુ હોય ફરી લેવું આપણે તમ તારે આપણે જવાનું ક્યાં મંઝિલ શું હોય એની તમને કોઈને કહેવાની નથી બરાબર તો એ દેખાશે લ્યો એટલે હમ જોતે મંઝિલ નથી ખબર પડી યાત્રીઓ જો હા યાત્રી ઓલી જો યાત્રી કોમલો જો કોમલો સુઈ ગયો કોમલો હોઈ ગયો છે પછી મારો વીલો પથુડો હોઈ ગયો છે પછી ઓલો ટીટોળો હોઈ ગયો છે બધે હોઈ ગયા છે હવે
હરવે હરવે ગાડીમાં જ લપચપ કર્યા જાય છે ને એટલે મને એમ લાગે ગાડીમાં જ મારા બ્લોગ પૂરો કરવો પડશે પણ આપણે જરાક માઉન્ટ આબુ પેલા પહોંચી જાય પછી બ્લોગ પૂરો કરીએ ને તો ત્યાં સુધી ને કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં બરોબર તમને મજા આવશે કોઈ ગઈ હતી કેટલી વાર સુધી તું હે 2 કલાક 3 કલાક જોઈ લે મિત્રો નજારો જોવો તમે આબુની અંદર ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે આપણે જોઈ લો છે ને બાજુ એક મસ્ત મજાની ચા પી લઈએ આપણે ક્યાં બોલો ચડો પહેરીને આવ્યો ચડો ઘરે પહેરવાની વસ્તુ છે એકલો ગાડી હલાવું તો મને શું ચા અને થાકી બીજું કાંઈ ના જોયું હાલો હમણાં આબુની અંદર એન્ટ્રી મસ્ત ને મસ્ત પહાડોના સીન તમને બતાવી છે તું હુતી કેટલી વાર હુતી નથી સુતી આપણે બેડ નથી સુતા ખાલી હવે એમ મને એમ કે તું હું એક જ નથી હા આપણે બે નથી સુતા હાલો 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 મમ્મી હાલો ટીટી નીંદર હોઈ ગઈ મસ્ત ની આ શિલ્પા હોઈ ગઈ હતી ના હોઈ ગઈ બે જો તેને વીએ જો હંતાડતી જો એમનો કેતો તો આવડી આગળ બેઠી હતી ને જો સમજાઈ ગયું તો આવડી છે ને આગળ જઈને બેહી ગઈ એમ જો આગળ જઈને બેહી ગઈ અને ખબર પડી કે આબુ આવ્યું ને એટલે વ્યૂ સારો આવી છે એટલે એ રાહ જોતી હતી ક્યારની કે જટ આગળ બેહી જાય સમજાઈ ગયો મમ્મી બેઠા 4-5 કલાક 4 કલાક આ ક્યારની બેઠી હતી અને આને શું કર્યું ખબર પોઈન્ટ ગોતી ને ખબર હવે નજીક છે આબુ એટલે આ આગળ વહી ગઈ તો જેમ કે મિત્રો તમે જોઈ શકો છો આબુની શેરીઓ ગલીઓ અને અહીંયા છે ને વાંદરા બહુ છે વિહાન જોઈ લે વ્યૂ જો ખાલી વ્યૂ જો હજી આગળ તમને પહાડોનો વ્યૂ તો હું બતાવીશ અહીંયા જો હજી લખેલું છે વાંદરા કેવું કંઈ છે હજી પહાડનો વ્યૂ જોવાનો બાકી છે આપણે ટી શર્ટ બદલાવ્યું જો ખાલી રેડુ હા ડેડો પાછળ લખ્યું કે બધા જાનવર આવ્યું છે હમણાં બધા જાનવર આપણને સ્વાગત કરવા પડે તો મસ્તીનું દેખાય છે મસ્તીનું દેખાય છે ને તો પછી જઈ લે મિત્રો સિંગલ પટ્ટી ને ડબલ પટ્ટી તો છે વાંધો નથી નજારો જો તમે રાતના બીક જેવું લાગે પણ આમ વાંધો ને બધા ટુરિસ્ટો એટલે છે રસ્તા છે હાલો ઘડીક વાર હે ને આપણે ગાડી હલાવવામાં ધ્યાન દઈ ધીમે ધીમે તો હાલે છે 15 ઉપર હાલે છે ગાડી ખરેખર મિત્રો ડ્રાઇવિંગ છે ને બહુ એટલે બહુ અઘરું છે એટલે હું થોડોક વ્લોગ ઉતારતો નથી પણ આ જરાક ખાલી જગ્યા આવી ને એટલે મેં કીધું લાવ ઉતાર લઉં જોઈ લ્યો એટલા આડાવાળ રસ્તા ને માઉન્ટ આબુ હું તો પહેલી વાર આવ્યો આમ આવ્યો હું નીકળી ગયો પણ અહીંયા માઉન્ટ આબુ નથી આવ્યો આબુ રોડ ઉપર આવ્યો ખાલી આમ જો તમે હાલો આપણે ગાડી હજી 20-25 ઉપર હાલે એ વાંદરો દેખાણો જો દોર્યો વિહાન જોયો કઈ ગાડીઓ આવી એમ તો તમારો ભાઈ હેવી ડ્રાઈવર હો મોઢામાં ફાકી ગયા કેન્ડીઓ છે રે પાછળ આટા માર વિહાન નું બિસ્કિટ લઈ ગયા રે વિહાન મિત્રો ફાઇનલી જરાક ઉપર ચડી ગયા ને મસ્તીનો વ્યૂ પોઈન્ટ છે આપણે 7 ગુમ વ્યૂ પોઈન્ટ અને આજો બધાને બીક લાગે અંદર બેઠા ને આજો એ ચંપુ ક્યાં क्या मतलब क्या हिंदी में क्या होता है मैं अंदर बैठा बैठा ऐसा हुआ था वो सब डर गए वही ना આપણને ભાષા તો ન સમજાય નહીં પણ આમ સમજાય ગુજરાતી હો ભાઈ ખબર જો ઉતરી ગયા ફાઇનલી બધા ઉતરી ગયા જોજો આપણી ગાડીમાં જ ચડી ગયા હતા બધા ના કઈડે નહીં એમ નો ખવડાવે બેટા એમ નો ખવડાવે એ બાજુમાં નામાં બેટા લાગી જાય મિત્રો નજારો જો ખાલી તમને નજારો બતાવું તમે આજો આપણે અહીં બેસી ગયા હે હાલે બીજા મોબાઈલ લેવા જઈએ મોબાઈલ લેવા મારો એ મોબાઈલ નું ધ્યાન રાખજો હલે મમ્મી જો હાથમાં તરફ માર લો ધ્યાન રાખજો મમ્મી વિહાન ઝાપટ માર લે તને ઈ ઝાપટ એક આમ ઝાપટ દે દે મિત્રો વ્યૂ તમને વ્યૂ બતાવું ખાલી જોઈ લ્યો ખતરનાક વ્યૂ રવિના બહુ મસ્ત વ્યૂ પાછળ આ બાજુ રે બહુ મસ્ત વ્યૂ આવે કાજલ આ રસ્તા ઉપર મેં ગાડી હલાવી છે અને હજી લગભગ કેટલા 10 કિલોમીટર જવાનું ઉપર
આપણે હજી આયા નથી જવાનું, તમને ખબર ને આપણી મંઝિલ કઈ છે. આ તો મેં કીધું રસ્તામાં આવે ને તો માઉન્ટ આબુ ફરતા આવીએ. આપણે ક્યાં જવાનું હોય તો સસ્પેન્સ જ રહેવાનું છે. કહી દીધું ના ના મંઝિલની તો વાર છે હજી. કઈ જગ્યાએ જવાનું કોમેન્ટ આઈ થિંક ખબર પડી જ ગઈ છે ને. વાયા દોડ્યો અને વાયા દોડ્યો. બે ભાઈ તને ઓ તકલીફ શું હે? ખવડાવવું હે? હજી ખવડાવવું હે? આઈસ્ક્રીમ નો ખવડાવે તારો બાપ? આઈસ્ક્રીમ ખવડાવાય ને? ક્યાં આમ જો ક્યાં ફોટા પડાવ્યું છે? જો 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 અહીંયા પાડ્યો સરસ આવશે. કેનો તારો વાળો કે મમ્મીનો વાળો? મમ્મીને પાડ્યો. અહીંયા ઉભા રહ્યો. હાલો મમ્મી ઇધર આ જાઓ. મમ્મી અહીંયા ઇધર આવો. પેલા મમ્મીનો પાડે પછી મને પાડે. હા તો એમ કે ને તારે પાડવો હોય ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીને. ફાઇનલી મિત્રો આપણે ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને પોલીસવાળા છે જરાક એટલે કદાચ ગાડી મનાઈ હોય. જોઈ લો મિત્રો અહીંના મકાન તમે જો ખાલી એકવાર. આબુના મકાન. ઓ મને મારો હાબુ યાદ આવી ગયો છે ને. બાકી ખતરનાક વ્યૂ હો ભાઈ. સ્વર્ગમાં હોય એવું લાગે એટલે તો. અને ઓલો જો ઈ એમ જો અભિયાન પથ્થો શું કરે માદિક. હાલો બસ હવે આપણે આબુ આઘું નથી, 1 કિલોમીટર બતાડે તો અડધે ગાડી હલાવી જાય. જોઈ લો મિત્રો ઉપરનો નજારો. સનસેટ પોઈન્ટમાં આપણે અંદર જવાનું છે. સનસેટ પોઈન્ટમાં પણ એ પેલા ભાઈની ચા પી લે આપણે. ભાઈ ચા સારી બનાવજો હે ને. હવે આપણે ઉપર નજારો છે જોઈ લ્યો ખતરનાક. હા ડેડુ હે? અરે બાપ રે કાટા જો પાછળ શું વાત છે. હવે આપણે સનસેટ પોઈન્ટ જવું ને બેટા હા ને. પણ તું નાયો નથી તો કેમ જાવું? એ હા તો હારું કહેવાય ને તને પહેરાવી દીધા ને. જૂના પહેર્યા હતા સવારના હે ને. મિત્રો હવે છે ને આપણે મેં કીધું થોડીક ચા પીને મસ્તની એવી મસાલો એટલે કે હા માં દીકરો ઘોડા જોઈએ મેં. મસાલો થોડોક ખાઈ લઈએ ને પછી આપણે સનસેટ પોઈન્ટ 2-4 થોડા ઘણા ફોટા પાડશું અને પછી એક રેસ્ટ કરી નાખશું કદાચ રાતે અહીંયા બરાબર. પછી હાલો પેલા તમને સનસેટ પોઈન્ટે લઈ જાઓ. સનસેટ પોઈન્ટે બતાવી દો બરાબર. સનસેટ પોઈન્ટ બતાવી દઉં કે તમને સનસેટ મેં ચા પી લીધી ને મારા મમ્મીને બધા ફ્રેશ થઈ ગયા ને મારા મમ્મી અત્યારે મસ્તની ચા પીવા ભરી ગયા. મારા મમ્મી છે ને મારી જેમ ચાના શોખીન. એને કાંઈ જમવાનું ન હોય ને તો હાલે બાકી ચા જોઈએ ને મમ્મી. ચા જોઈએ ને માથું દુખે. આપણે હે ને ગુજરાતીઓને એક નિયમ થઈ ગયો માથું દુખતું હોય ને તો એક જ વસ્તુ દવા નહીં ચા. અને આ જો હજી ખાઈએ વિચાર કરો હજી ખાઈએ. કેટલું ખાવું તારે? હા જોઈ લ્યો. સનસેટ પોઈન્ટ ક્યાં? આમ જવાનું મમ્મી આમ ઓલી બાજુ. આ તો ગાર્ડન છે. આપણે લવ ટેમ્પલ નથી રાજકોટમાં એવી રીતે આ ગાર્ડન છે. લાડલો ઘોડા પાવાને જાય એ ઘોડા પાવાને જાય પડી જાય હો. આ તો વિહાન જોઈ લે ઘોડે સડ્યો ભાઈ ભાઈ. હે પછી પેલા ઘોડામાં તો બેસી જાય. તારે બેવું ને ભેગું તારે જવું? મારે નથી બેસી જવું. જા જો કિંજલ ઓલો ઘોડા પાછળ જલ્દી. એ ભાઈ ભાઈ પકડી એકજો બેટા. ભાઈ પડે ને ભાઈ ગીરે ને ધ્યાન રાખજો. એ ભાઈ બેન હા હા 20 મિનિટ લાગશે ને? 20 મિનિટ લગી. સ્માઈલ મસ્ત વ્યૂ આવે પાછળનું બધું. ચાલો બાય બાય ટાટા સી યુ આવજો. પાછો મળીએ. સ્માઈલ એ કે ભાઈ હલાવવાની કે બેટો પેલા બેટો. अरे डर रहा भाई ये मुझे डर लग रहा है. मुझे मेरे नसीब का पता है. फोन जेब में नाखी दो. फोन कम जेब में नाखो.
ને જાય એ ઘોડા પાવા ને જાય જો એની પાછળ રે વહુરાણી જો ને પાણી ડારે. શું હે? અરે જોરદાર વ્યૂ બેટા, કાંઈ ન ઘટે. આપણે જવાનું સનસેટ પોઈન્ટે જવાનું. સનસેટ પોઈન્ટે મિત્રો જવાનું. અહીંથી આપણે ટિકિટ લેવાની હોય પેલા, બરોબર? ટિકિટ અહીંથી લેવાની હોય, પછી સનસેટ પોઈન્ટની અંદર આપણે જવાનું છે. અને આ જો કિંજલબેન આવી ગયા આપણે. પડી છે કિંજલ, ધ્યાન રાખજે. અને ઓલી જો ખાતા ખાતા આવી લાવજો. હાલો ઝડપ રાખો. આવી જો કિંજલ બીક શું લાગે હવે ભલા માણા. આવો જુવાન જણ થોડો બી. જો ગાડી અંદર નું લઈ જાજે. જો ગાડી અંદર લઈ ગયા ને ભાઈ ખીજાણા આવી ગયા છે આપણા કિંજલબેન ની. અને અમે ઘોડામાંથી જે નીચે ઉતરી ગયા, અમે આ બાજુ ઉતર્યા હતા અને વાં ઉતર્યા. હે કા ફોટા પાડવા હે? આ જો ક્યારનો ચડેવાનું ભેગું નથી થતું. અહીંનો વ્યૂ જો. આપણે જવાનું હોય ઉપર સનસેટ પોઈન્ટ. હાલે હાલે મોડું થાય. હાલો ફટાફટ. વિહાન ગયા મજા આવી ગઈ ને ઘોડા બેવાની? હાલો આપણે સનસેટ પોઈન્ટ જવાનું. ફટાફટ હાલો ફટાફટ. ચલો 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 જોજો વિહાનું છે ને પથ્થું. આવાજ જવાનું. અરે સનસેટ હે તો આપણે ઉપર જાય. ઉપર અહીંથી ઉપર હાલો. અહીંયા છે જો. દોડો 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 વિહાન. હળવે હળવે બેટા, હળવે હળવે, ધીમે 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 ધીમે. ચાલો બધા ચાલો આમ સીધા ચાલો. તું ચાલ સીધા. બટ અહીંયા કરતા અહીં વધારે મજા આવશે. હજી કેટલું કે હે ક્યાં આમ ન્યા ક્યાં હે સનસેટ પોઈન્ટ? હજી ઉપર ચડવાનું હોય ને? ચડી જા ચડી જા ચડી જા ચડી જા ફટાફટ 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 ચડી જા. પાણી તો લગ જાયેગા. इधर आ जा इधर आ जा. અહીંયા પર ગઈ. તો ફાઇનલી મિત્રો આપણે સનસેટ પોઈન્ટ આવી ગયા છીએ. આ સનસેટ પોઈન્ટ છે. અહીંયા ઘણા બધા 2-4 સનસેટ પોઈન્ટ છે. એક સામે છે, આ બાજુ છે વિહાન. અહીંયા છે, અહીંયા છે, સામેની સાઈડ છે. ક્યાં છે કોમલ ભૈયા? હમણાં આનો હાથ પકડીને રાખવું પડે. મમ્મીની વાહે મારે નજારો જો ખાલી પકડી એકદમ મમ્મી. 2 મિનિટ. કેવો મસ્ત નજારો છે. જો આ સનસેટ પોઈન્ટ છે. નીચે કેટલું ઊંડું છે. ઝૂમ મારું હજી થોડું થોડું દેખાય. કેટલા બધા ફોટા પડાવે. સમજો આ સનસેટ પોઈન્ટ છે ને, જેમ કે તમને કીધું. હે હજી મેગી ખાવી? આવી ગઈ. એ મારી ભૂખડ. હજી તાર ખાવાની? આજો શિલ્પા કેટલું ખાવાનું? શિલ્પા એમ નહીં, નકરો ખાય. બાપ રે બધે ખાતા. પહાડમાં આવીને મેગી નો ખાય. આ પહાડ નથી, હિલ સ્ટેશન છે. હે તો એકદમ સીધો દેખાય. ક્યાં હે? અહીંયા જો. ક્યાં જીતો હે? અહીંથી જોઈશ ને એકદમ તને અંદરની સાઈડ દેખાય. કેટલા દેવાના? હમરા જીતો દેખાય. શું ગાંડો સમજસ કે શું? ક્યાં હમરા એક તો હા હે ઓ ભાઈ. અહીંયા તને દેખાઈ ગયું. એ જીતો ગયો. બધાને તો હા ભાઈ. હા હા નામ ખબર? નામ નથી ખબર. એ આબરૂ કાઢે તારી. હું તું વિડીયો માં આવસ? હા એ બેન આવે હે. ખબર નથી. બેન બેન ખાધા જ રાખે, ન કરો ખાધા રાખે. સમજો શું હવે શું લે એવી? હા જો શું કાજલ પોપકોર્ન બાકી રહી ગયા. હવે ફોટો હરખો ન થાય. તે ક્યાં જોયો છે? એ મને મારા પોસ ઉપર માં. હું પેલા ખાઈ લઉં ને પછી ફોટા પાડી. ઓકે ચાલો. હા મમ્મી શું કહો? સુરત દાદા હાલો. સુરત દાદા ને કેવો મસ્ત વ્યૂ આવે ને. જોઈએ મિત્રો આને શું કહેવાય? સૂર્ય ડૂબ્યો ને જલ્દી કે સૂર્યાસ્ત. સૂર્યાસ્ત થાય છે લાઈવ. મને એક ફોટો પાડ. તો મિત્રો જોઈ લ્યો આપણે નાસ્તા બાસ્તા કરી લે અને સૂર્યાસ્ત થઈ ગયો છે ઓલમોસ્ટ.
અને હવે એકવાર નજારો પાછો તમને બતાવી દઉં. બહુ એટલે બહુ ઠંડુ વાતાવરણ એમ મજા આવે એવું છે ને એમ ખરેખર એટલા ફોટા પાડ્યા ને કે હવે આપણે આગળ હમણાં બોલાઈ જાય બોલીશ નહીં કઈ મંઝિલ આપણી ક્યાં છે ને એ તમે કોમેન્ટમાં કહી દીધો કે અમે ક્યાં જઈએ. આ તો રસ્તામાં છે ને આમ કહો ને તમે કે આબુ છે હાલો ને જતા આવી 2-4 ફોટા પાડતા આવી 2-4 કલાક રખડતા આવી એવું કામકાજ છે. આપણી મંઝિલ તો કંઈક અલગ જ છે બરાબર. તો અત્યારે વ્લોગને આપણે એન્ડ આપી દઈએ. વ્લોગ ઓલરેડી લાંબો થઈ ગયો છે તો હવે અમે આને પછીના વ્લોગમાં કહેશું કે અમે ક્યાં જાય છીએ, મતલબ કઈ બાજુ આપણી ગાડી ચાલુ થઈ છે બરાબર, કઈ બાજુ ગાડી ઉપડી આપણી. ત્યાં સુધી તમારે કાંઈ નથી કરવાનું, આપણે વ્લોગ કન્ટિન્યુ જોતું રહેવું છે અને વ્લોગ આગળનો આવે એની રાહ જોવાની છે અને સપોર્ટ કરવાનો છે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બધાને